નમસ્કાર મિત્રો, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, હર હર મહાદેવ. ફરીથી આપનું હાર્દિક સ્વાગત છે અમારી ચેનલ હેલ્થ હેબિટ્સમાં. કેમ છો બધા? આશા છે કે બધા મસ્ત, દમદાર અને ઉર્જાથી ભરપૂર હશો. મિત્રો, આજે હું તમને એક એવો શરબત બનાવવા જઈ રહ્યો છું કે તમે જીવનમાં કદાચ ઘણીવાર સાંભળ્યું હશે, પરંતુ એના સાચા ફાયદા નહીં જાણ્યા હોય. માત્ર 2 વસ્તુ, પણ મિત્રો એની કમાલ એવી છે કે શરીરનો એક એક ખૂણે ખૂણે ખુલી જાય છે, પાચન સારું થઈ જાય છે, ચહેરા પર તેજ આવી જાય છે અને આંખો ચમકવા માંડે છે, વાળ મજબૂત બને છે અને શરીર હંમેશા તંદુરસ્ત રહે છે. મિત્રો, તમે પણ ક્યારેય એમ વિચાર્યું છે કે યાર એવું કંઈક મળે કે રોજ પી લઈએ અને બસ બીમારી ન લાગે, થાક ન આવે? આવું તો દરેકને જોઈએ છે. અને બસ આજે એ જ કમાલની રેસીપીની વાત કરીએ તો ત્રિફળા અને મધનું શરબત. મિત્રો, એના ફાયદા, બનાવવાની રીત, ક્યારે પીવું, કોને પીવું ન જોઈએ અને શું સાવચેતી રાખવી જોઈએ, બધું ડિટેલમાં ઘરેલું ભાષામાં સમજાવીશું. તો મિત્રો, આજના વિડીયોને અંત સુધી જોવાનું ચૂકશો નહીં. તો ચાલો મિત્રો, વધારે મોડું ન કરતા વિડીયોની શરૂઆત કરીએ. પરંતુ આ વિડીયો શરૂ કરતા પહેલા તમને એક નાની એવી વિનંતી છે. મિત્રો, હજુ સુધી તમે વિડીયોને લાઈક નથી કર્યો તો વિડીયોને લાઈક કરો અને વિડીયોને તમારા મિત્રો, સગા સંબંધી અને ઓળખીતાઓ સાથે જરૂર શેર કરો. મિત્રો, આ શરબતના ફાયદાઓ જાણતા પહેલા તો એ જાણવું ખૂબ જ જરૂરી છે કે ત્રિફળા શું છે. મિત્રો, ત્રિફળા નામ જ કહે છે 3 ફળોનો સમૂહ. આમળા, જે વિટામિન સી નું પાવર હાઉસ ગણાય છે. બેહડા, જે પાચન અને શ્વાસન તંત્ર માટે જાદુ જેવું છે. અને હરડે, જે કબજિયાતનો અંત અને લીવર ક્લીનર છે. મિત્રો, તમે પણ ક્યારેય સાંભળ્યું હશે ને, હરડે, બેહડા અને આમળા આયુર્વેદના 3 રત્ન છે. ખરેખર સચ્ચાઈ છે. ત્રિફળાના મોટા ફાયદાની વાત કરીએ તો શરીરની આંતરિક સફાઈ કરે છે, પાચન સુધારે છે, વજન નિયંત્રિત કરે છે, આંખોને તેજ આપે છે, ચામડીની ચમક વધારે છે, વાળને ઘના કરે છે, ઇમ્યુનિટી વધારે છે, શરીરમાં હળવાશ આપે છે અને એન્ટી એજિંગ અસરો કરે છે. મિત્રો, કહો તો આટલા ફાયદાઓ એક જ વસ્તુમાં મળે છે? બહુ જ ઓછા મળે. મિત્રો, હવે મધ તો કુદરતની ભેટ છે. તો ચાલો મધના અસાધારણ ફાયદાઓની વાત કરી લઈએ. શરીરમાં એનર્જી આપે છે, ચહેરા પર ગ્લો લાવે છે, કફ દૂર કરે છે, ગળાને આરામ આપે છે, એન્ટીબેક્ટેરિયલ ગુણધર્મ રહેલો છે, ચામડીને નરમ બનાવે છે, પેટ સાફ કરે છે અને ઇમ્યુનિટીને બૂસ્ટ કરે છે. મિત્રો, આ 2 વસ્તુઓ મળીને શું કરશે ખબર? એટલો જોરદાર અસર કરશે કે તમે 7 દિવસમાં ફરક અનુભવશો. તો ચાલો મિત્રો, કાગળ પેન લઈને તૈયાર થઈ જાઓ. આ શરબત બનાવવું બહુ સરળ છે. જરૂરી સામગ્રીની વાત કરીએ તો ગરમ પાણી 1 ગ્લાસ લેવાનું છે, જે હાથ બરદાસ્ત કરી શકે એવું લેવાનું છે. ત્રિફળા પાવડર 1 ચમચી અને મધ 1 ચમચી લેવાનું છે. હવે કેવી રીતે બનાવવાનું? તો મિત્રો, ગ્લાસમાં ગરમ પાણી લો, એમાં 1 ચમચી ત્રિફળા પાવડર નાખો, 2 થી 3 મિનિટ રહેવા દો. પછી એ થોડું ગરમ ઠેકણું થાય એટલે 1 ચમચી મધ ઉમેરો અને મિક્સ કરો. બસ તૈયાર છે આપનું ચમત્કારિત શરબત. સૌથી મહત્વની વાત કે મિત્રો, યાદ રાખજો, ગરમ પાણીમાં એવા સમયે મધ નહીં નાખવું કે એ સંપૂર્ણ ગરમ હોય. થોડું હાથે ગરમ થાય એટલું ઠરે પછી જ ઉમેરો. મિત્રો, ઘણાને શંકા હોય છે કે સવારમાં પીએ કે રાત્રે, ખાલી પેટે કે ભોજન પછી? તો મિત્રો, તો સર્વશ્રેષ્ઠ સમય છે સવારમાં ખાલી પેટે. બીજા નંબર પર રાત્રે સૂતા પહેલા. મિત્રો, તમે પણ ક્યારેય રાત્રે ભારે ભોજન કરો છો ને પછી પેટ ફૂલતું હોય છે? તો આ શરબત એનો પરફેક્ટ ઉપાય છે. આ શરબત શરીર પર કેવી અસરો કરે છે તો ચાલો મિત્રો તેને વિગતે સમજીએ. જેમાં નંબર 1 છે પેટ સાફ કરે છે. ત્રિફળા લીવર, ઇન્ટેસ્ટાઇન બધું સાફ કરે છે. મિત્રો, તમે પણ અનુભવ્યું હશે ને કે સવારમાં પેટ સારી રીતે સાફ ન થાય તો આખો દિવસ ચીડચીડ રહે છે. નંબર 2 છે અંદરનું ઝેર, એટલે કે ટોક્સિન ને બહાર ફેંકે છે, શરીરમાં કચરાને સાફ કરે છે. નંબર 3 છે ચહેરાનો ગ્લો વધારે છે, ટોક્સિન શરીરમાંથી નીકળી જાય એટલે આપોઆપ ચમક આવી જાય છે. નંબર 4 છે પાચન દોષને દૂર કરે છે. મિત્રો, જેમ ટીવીમાં આવે છે ને કે એસિડિટી બાય બાય, બસ એ જ રીતે કામ કરે છે. નંબર 5 છે વજન નિયંત્રિત કરે છે. મિત્રો, પેટ સાફ કરે તો વજન પણ પોતાના સ્થાન પર રહે છે. નંબર 6 છે આંખોને ચમકદાર બનાવે છે. આમળા વિટામિન સી નો રાજા છે, તે આંખો માટે ખૂબ જ જરૂરી છે. નંબર 7 છે વાળને મજબૂત કરે છે. આયુર્વેદમાં કહેવાય છે કે ત્રિફળા વાળનું અમૃત છે. મિત્રો, મારી પાસે એક દર્દી આવ્યા જેને ઓસ્ટિયોપોરોસિસ, થાક, આંખોમાં બળતરા
રોજિંદુ ઝંઝટ આવું બધું હતું. એમણે માત્ર 15 દિવસ આ શરબત પીધું. મિત્રો, એ જાતે જ કહે છે કે હું 10 વર્ષ નાની લાગુ છું. મારો એક મિત્ર ઓફિસ વાળો રોજ જંક ફૂડ ખાતો, રોજ એસિડિટી થતી, એને મેં આ શરબત આપ્યો. મિત્રો, 4 જ દિવસમાં એસિડિટી ગાયબ. મિત્રો, તમે પણ કહો, તમને પણ ક્યારેક સવારે પેટ સાફ ન થાય તેવો પ્રોબ્લેમ થાય છે? તમને પણ ક્યારેક થાક, આળસ, બેકાર મૂડ લાગે છે, ચામડી ડલ લાગે છે, વાળ તૂટી પડે છે? જો હા, તો બસ આ શરબત તમારા માટે જ છે. મિત્રો, આ વિડીયો જોઈને ઘણા લોકોના મનમાં પ્રશ્ન થતા હશે, તો મિત્રો તમારા પ્રશ્નોને કોમેન્ટમાં જરૂર જણાવો અને ઘણા સામાન્ય રોજબરોજ દવાખાનામાં પૂછવામાં આવતા સવાલોની ચાલો જાણકારી લઈએ. જેમાં પહેલો અને કોમન સવાલ છે કે ડાયાબિટીસ ધરાવતા લોકો મધ મેળવી શકે? મિત્રો, મધ ઓછું રાખીને હા ડોક્ટરને પૂછવું ખૂબ જ સારું ગણાય છે. બીજો અને મહત્વનો સવાલ, પ્રેગ્નેન્ટ મહિલાઓ પી શકે? તો મિત્રો, પહેલાથી જ ડોક્ટરની સલાહ લેવી ખૂબ જ જરૂરી છે. ત્રીજો અને અગત્યનો સવાલ કે રોજ પીવું સલામત છે? હા મિત્રો, પરંતુ 2-3 મહિના પછી 10 દિવસનો બ્રેક લેવો. ચોથો અને વારંવાર પૂછવામાં આવતો પ્રશ્ન કે શું બાળકો પી શકે? 8 વર્ષથી ઉપરના બાળકોને આપવું જોઈએ અને તે પણ અડધી ચમચી ત્રિફળા આપી શકાય. પાંચમો સવાલ કે શું રાત્રે પી શકાય? હા મિત્રો, નીંદર પણ સારી આવે અને પાચન પણ સુધારે છે. છઠ્ઠો અને છેલ્લો સવાલ કે ડાયરિયા એટલે કે ઝાડા હોય તો પી શકાય? ના મિત્રો, એ સમયે ખાસ ન પીવું જોઈએ. વધારે ડોઝ ન લેવો, ગરમ પાણીમાં મધ ન નાખવું, સ્ટોર કરેલું નીચી ગુણવત્તા વાળું મધ ન વાપરવું, ઓવર એસિડિટી હોય તો ડોક્ટરને કન્સલ્ટ કરાવવું ખૂબ જ જરૂરી છે. મિત્રો, આ શરબત સાથે જો તમે થોડા નાનો સિમ્પલ અને ચેન્જ કરો છો, જેમાં આપણે જોઈએ કે 15 મિનિટ ચાલવું, રાત્રે ગરમ પાણી પીવું, જંક ફૂડ ને ઓછું કરવું, ઊંઘ ટાઈમ પર લેવી અને બ્રીથિંગ એક્સરસાઇઝ 5 મિનિટ સુધી કરવી, તો તમે 10 વર્ષ નાના દેખાશો. મિત્રો, આખો વિડીયો જોયા પછી એક જ વાત સમજવી છે, ત્રિફળા અને મધનું શરબત પ્રકૃતિનો ચમત્કાર. 1 ગ્લાસ દિવસમાં એકવાર અને આખું શરીર તંદુરસ્ત. મિત્રો, અમારી પાસે સમય નથી, પણ બીમારી માટે સમય જોઈએ. હમણાંથી જ શરૂઆત કરો. તમારું સ્વાસ્થ્ય તમારું ફ્યુચર છે. બસ મિત્રો, આજના વિડીયોમાં આટલું જ. જો મિત્રો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, તમારા મિત્રો, પરિવારના સભ્યો કે સંબંધીઓ સાથે જરૂર શેર કરો, જેથી દરેક વ્યક્તિ પોતાના સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃત થાય. અને જો તમે નવા હોય અમારી ચેનલ હેલ્થ હેબિટમાં, તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. તેમજ બાજુમાં આપેલા બેલ આઇકનને ઓન કરો, જેથી આવા જ નવા અને માહિતીસભર વિડીયોની નોટિફિકેશન તમને સૌથી પહેલા મળે. મિત્રો, વિડીયોમાં અંત સુધી જોડાવા માટે આપ સૌનો ખૂબ ખૂબ આભાર. સ્વસ્થ રહો, ખુશ રહો અને જીવનનો આનંદ માણો.